હું સ્કૂલે જાઉં છું અને લેક્ચર કરતા ભૂલતા નહીં. નમસ્કાર દોસ્તો, આજનો મારો આ ટોપિક બધાના જીવનમાં અસરકારક ભૂમિકા જરૂર ભજવી શકે તેમ છે, પરંતુ આ માટે તમારે મારો આખો વિડીયો ધ્યાનપૂર્વક સાંભળવો જ પડશે, કારણ કે મેં એમાં મહત્ત્વની એવી 4 ચાવીઓ આપી છે અને આ ચારેય ચાવીઓ તમે તમારા જીવનમાં તમારા મનની અંદર લાગેલા જે તાળાઓ છે ને એમને ખોલવા માટે જો વાપરશો ને તો તમારા જીવનમાં તો 4 ચાંદ લાગી જ શકે તેમ છે. દોસ્તો, આજે જમાનો જરૂર બદલાયો છે, એટલે કે બધાના જીવનમાં સુખ સુવિધાઓ સગવડો એટલી બધી વધી રહી છે અને ટેકનોલોજી પણ એટલી બધી વધી ગઈ છે અને મશીનરીઓ પણ રોજ નવી નવી આવતી જાય છે અને આના લીધે જ આપણા ઘરોમાં કે ઓફિસ હોય કે ખેતર હોય કે કોઈ ફેક્ટરીઝ હોય ત્યાં હાર્ડવર્ક સાવ નીકળી ગયા છે. હું તો કહું છું કામકાજ જ સાવ ઘટતા જાય છે. આમ છતાં પણ અમુક જે માનવ સર્જિત ખાસિયતો છે ને એમાં બિલકુલ ફેરફાર થતો નથી, કારણ કે આ માનવે સર્જેલા ખુદના ફેરફારો છે, એટલે એ કોઈ ફેરફાર ત્યાં નહીં જોવા મળે અને એટલે જ ક્યાંક ને ક્યાંક આપણે અત્યારે હેપીનેસ મેળવવામાં ઘણા બધા પાછળ છીએ. દોસ્તો, આજે હું તમને એક લાઈવ અને નાનકડું એક એક્ઝામ્પલ આપવા માગું છું કે દરેક પૈસાદાર વ્યક્તિ હશે ને પોતે ખુશ હોવાનો જ દાવો કરશે અને આ વ્યક્તિ એટલો દેખાડો કરશે ને કે પોતે ખૂબ જ ખુશ છે. હકીકતમાં તો અંદર ખાને આ વ્યક્તિ જેટલી પરેશાન હોય ને એટલી કદાચ બીજી કોઈ વ્યક્તિ હોય જ ના શકે અને આવા દેખાડામાં ને દેખાડામાં જ આજનો માનવી સાવ ખોખલો જ બનતો જાય છે. પોતે બીજા કરતાં ખુશ છે, પોતાની પાસે બીજા કરતાં ઘણું બધું છે, ઘણી બધી સારી વસ્તુઓ છે, પોતે ખૂબ જ ખુશ છે. આવા કેટલા એવા દેખાડા કરતો રહેશે અને આવા દેખાડા કરવા માટે એટલા બધા પ્રયત્નો કરશે ને કે છેલ્લે પોતે ત્યાં નિષ્ફળ જાય છે અને આજનો માનવી આવો બનાવટી જ બનતો જાય છે. આપણે ઘણા બધાએ આપણી આસપાસ જે માણસો હોય ને એમાં પણ આવું જોયેલું જ હશે, અથવા તો તમે ન્યૂઝપેપરમાં તો રીડ કર્યું જ હશે કે કોઈ ધનાઢ્ય વ્યક્તિએ સ્યુસાઇડ કર્યું અથવા તો કોઈ સારી પોસ્ટ ઉપર વ્યક્તિ હતી ને એમને સ્યુસાઇડ કર્યું. હમણાં જામનગરમાં જ એક સામૂહિક આત્મહત્યાનો કેસ બહાર આવ્યો છે કે 4 વ્યક્તિઓએ સામૂહિક આત્મહત્યા કરી. એ વ્યક્તિ પણ વેલસેટ હતી. હવે આવું શા માટે થાય છે? કારણ કે આપણે જેવા અંદર છીએ ને એવા બહાર દેખાતા જ નથી. આપણે એવું દેખાવું જ નથી. આપણે અંદર કંઈક અલગ છીએ અને બહાર કંઈક સારું દેખાવું છે. આ માટે જ આવી તકલીફો પણ પડે છે અને આપણે આવી હેરાનગતિ પણ થાય છે અને આપણને ખુશ થવાના કોઈ રીઝન મળતા જ નથી, કારણ કે આપણા મનોબળ, આપણું જે મન છે ને બનાવટી બનતું જાય છે. અંદર છે બહાર નથી, બહાર છે અંદર નથી. હકીકતમાં તો ખુશ થવા માટે આવા બાહ્ય જે પરિબળો છે ને એની કોઈ જરૂર જ નથી. આના માટે તો તમારે આંતરિક મનોબળ વિકસાવવાની ખાસ જરૂર છે. તો દોસ્તો, આજે હું તમને આંતરિક મનોબળ કઈ રીતે વિકસાવાય ને એ માટે 4 ચાવીઓ આપવા માગું છું અને આ 4 ચાવીઓ હું એવી બતાવીશ ને કે તમે તમારા જીવનમાં આ 4 ચાવીઓ, હું તો કહું છું 4 નહીં તો 3 કે 2 ચાવીઓ પણ જો અપનાવશો ને તો પણ તમારા જીવનમાં આજથી જ ફેરફાર દેખાશે, આજથી જ તમારા જીવનમાં બદલાવ આવી જ શકશે. તો સૌથી પહેલી ચાવી છે કૃતજ્ઞતા. હવે કૃતજ્ઞતા એટલે કે તમને તમારી લાઈફમાં જેટલું પણ મળ્યું છે ને એ બધામાં તમે ખુશ રહેતા શીખો, સંતોષ મેળવતા શીખો. એટલે કે સતત આ વસ્તુને તમે યાદ રાખો, તમને જે પણ મળ્યું છે, બીજાને શું મળ્યું છે, તમને કેમ નથી મળ્યું, આમાં બિલકુલ સમય ના વેડફો. આના કરતાં તમારે હવે આ બધું જ મેળવવા માટે હવે આગળ શું કરવું પડશે, આગળ શું કરશો તો તમને આ બધી જ વસ્તુઓ મળી શકશે. સતત તમે જો આવા વિચાર કરશો ને તો તમારી અંદર જે નેગેટિવિટીએ જન્મ લીધો છે ને એ બધી જ બળી જશે અને પોઝિટિવ ઉર્જા ધીમે ધીમે જન્મ લેતી થશે અને આવી કૃતજ્ઞતા રાખવાથી જ તમને હેપીનેસ મળી શકે છે. તો દરેકના જીવનમાં આવી કૃતજ્ઞતા હોવી જ જોઈએ કે મને જે મળ્યું છે ને એમાં હું ખુશ છું અને આગળ મારે હવે મેળવવા માટે શું શું કરવું જોશે. હવે બીજી ચાવી છે સારા સંબંધો. એટલે કે પરિવારજનો હોય કે ફ્રેન્ડ્સ હોય, એમની સાથેના જો પ્રેમાળ અને મજબૂત સંબંધો હોય ને તો હેપીનેસ મેળવવા માટે બીજા કોઈ કારણોની જરૂર જ નથી. અને આ માટે તમારે તમારા પરિવારજનો હોય કે મિત્રો હોય એકબીજા સાથે સતત તમારે સમજ શક્તિ દાખવવી જ પડશે. એકબીજાને સતત મદદરૂપ બનતું જ રહેવું જોશે. અરે આટલું જ નહીં, જરૂર જ્યાં લાગે ને ત્યાં જતું કરવાની ભાવના પણ કેળવવી જ પડશે. અને સૌથી ખાસ ફ્રેન્ડ્સ હોય કે પરિવારજનો, એમની સાથે જેટલો તમે વધુ સમય અને સારો સમય વિતાવશો ને ત્યાંથી જ તમને હેપીનેસ મળી જ શકે છે.
હવે સૌથી અગત્યની અને ત્રીજી ચાવી છે સ્વાસ્થ્ય, એટલે કે હેલ્થ. તમારું તન અને મન બંને જો તંદુરસ્ત હશે ને તો ખુશ રહેવા માટે તમારે કોઈ બીજા કારણોની જરૂર જ નથી. કોઈ દેખાડા કરવા જ નહીં પડે કે તમે ખુશ છો ને એવા દેખાડા કરવા જ નહીં પડે, કારણ કે તમારું તન અને મન બંને તંદુરસ્ત છે. પરંતુ આ માટે તમારે રેગ્યુલર કસરત, પૂરતી ઊંઘ અને સારો ખોરાક અવશ્ય લેવા પડશે. તો જ તમારું તન અને મન બંને તંદુરસ્ત પ્રફુલ્લિત રહેશે. અને દિવસ દરમિયાન તમને જે પણ સમય મળે છે ને આ બધા જ સમયનો તમે જો પૂરતો યુટિલાઇઝ કરશો ને, પરફેક્ટલી યુટિલાઇઝ થશે ને તો જ તમે આ બધું કરી શકશો. બાકી આ વસ્તુ નહીં થઈ શકે. અને મનથી મક્કમ બનીને તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરો, રેગ્યુલરી તમે પૂરતી ઊંઘ લો અને સારામાં સારો ખોરાક, અથવા તો તમે જે પણ ખોરાક લો છો ને એમાં પરેજી તમને કરતા આવડી જશે ને તો પણ તમારે હેપીનેસ મેળવવા માટે હવે બીજા કશા કારણોની જરૂર નહીં પડે. પરંતુ આ માટે તમારે મનને મક્કમ કરવું જોશે. હવે સૌથી છેલ્લી અને ચોથી ચાવી છે સ્વવિકાસ, એટલે કે સેલ્ફ ડેવલપમેન્ટ. તમારે તમારા જીવનમાં આગળ વધવા માટે કંઈક નવીનતા લાવવી જરૂરી છે. રોજ કંઈક નવું શીખતા રહો. તમે જે પણ કાર્ય કરો છો ને, જે પણ ફિલ્ડમાં છો ને ત્યાં નવીનતા લાવી જ શકાય છે. પછી તમે ઘરમાં હોય, ઓફિસમાં હોય કે સ્ટુડન્ટ હોય, દરેક કાર્યમાં નવીનતા લાવી જ શકાય છે. અને આ ખુશ થવું ને એ તો આપણા જ મનની એક સ્થિતિ છે. તો ખુશ થવા માટે આપણે બીજા બાહ્ય પરિબળો શા માટે આપણે શોધીએ છીએ? દરેક પાસે આ વસ્તુઓ છે જ. તો પછી આપણે બહારની વસ્તુઓ, જે ભૌતિક વસ્તુઓ છે ને એની પાછળ આપણે આટલી દોટ શા માટે લગાવીએ છીએ? દરેક વ્યક્તિ ખુશ રહેવાના સાધનો પોતાની જ પાસે છે. આ છેલ્લી અને ચોથી અગત્યની ચાવી છે કે તમારે કંઈક ને કંઈક રોજે નવું શીખતા રહેવું જોશે. અને આ માટે હું એક હજી મહત્વની વાત કરીશ કે તમને દરેકના જીવનમાં કંઈક તો ડ્રીમ હોવાના જ છે. બધાના જીવનમાં ડ્રીમ હશે. કોઈકને ગોલ અચીવમેન્ટ કંઈક કરવો હશે. તો તમારા જીવનમાં જેટલા ડ્રીમ્સ છે ને, અથવા તો તમારા મોજશોખના જે ડ્રીમ્સ છે ને, આ બધા જ ડ્રીમ્સને એક નોટબુકમાં તમે નોટ કરો, નોટ ડાઉન કરો. હવે બધા તમારા ડ્રીમ્સ છે ને એમને તમારે આગળ વધારવા માટે, એ ગોલને અચીવમેન્ટ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવાનું છે. અને રોજ કંઈક નવા અનુભવો કરતા રહો. બસ આટલું કરશો ને, આવા નાના પરિબળો એકઠા કરશો ને તો ત્યાંથી પણ તમને હેપીનેસ મળી શકે છે. તો દોસ્તો, દરેકના જીવનમાં બધી જ પળો, સારી નરસી બધી પળો મળે છે. આમ છતાં પણ તમે તમારા જીવનમાં મળતી દરેક પળને આનંદથી વિતાવતા શીખો. જો આપણે આટલું જ શીખી લઈશું ને કે દરેક પળને મારે આનંદથી જ વિતાવવી છે, તો મોટામાં મોટું દુઃખ આવી પડશે ને તો પણ એ લાંબો સમય ટકશે જ નહીં, જરા પણ નહીં ટકી શકે. અને હું તો એટલે જ કહું છું કે તમારા જીવનની અંદર આવી નાની જે પળો છે ને એમને એકઠી કરીને એમની ઉજવણી કરતા જ રહેવાની છે. સતત રોજ જે હું તો કહું છું કંઈક તો એવી સારી ઘટના બનવાની જ છે કે એમની આપણને ઉજવણી કરી શકાય. જેટલા પણ દુઃખો આવે છે ને એમને તમે ભૂલતા શીખો. અને જેટલા પણ સુખ હોય છે ને, એટલે કે આપણને ગમતા કાર્યો હોય છે ને એમને તમે યાદ રાખો ને. બસ આટલું જ કરશો ને તો પણ હેપીનેસ તમારી પાછળ દોડતું જ આવશે. તો દોસ્તો, આજે ચાલો આપણે સૌ બધા સાથે મળીને એક સહિયારો એવો પ્રયાસ કરીએ કે જીવનની આપણને જેટલી પણ પળો છે ને દરેક પળને આપણે આનંદમાં જ વિતાવવી છે. એક પણ પળ આપણે વેસ્ટ કરવી નથી. અને જેટલી પણ પળ આપણે આનંદમાં વિતાવેલી છે ને આ દરેક પળ આપણે બીજા સાથે પણ બાંટીએ, બીજા સાથે પણ વેચીએ. તો દોસ્તો, મારો આ વિડીયો તમને ગમે ને તો જરૂર બને એટલો શેર કરીને બીજાના જીવનમાં જે દુઃખો આવી પડ્યા હોય કે કોઈ દુઃખમાં જ રહેતી વ્યક્તિ હોય ને એમને પણ સુખમાં લાવવાની આપણે સહિયારી એક ટ્રાય કરીએ. ધન્યવાદ.